નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ અને હું છું આકાશ। આજે અમે તમને લઈને જઈ રહ્યા છે ગુજરાતના રાજકારણની એક એવી મહાસભામાં જ્યાં થવા જઈ રહ્યો છે એક મોટો અને ધરખમ ફેરફાર, જેનાથી અનેક નેતાઓની રાજકીય કારકિર્દી હચમચી જશે। હા દર્શકો, ગુજરાતના રાજકારણમાં આવનાર છે એક એવો મોટો અને ધરખમ ફેરફાર, મોટી ઉથલપાથલ, જેનાથી અનેક મંત્રીઓના પત્તા કપાઈ જશે અને નવા ચહેરાઓને તક મળશે। સૌથી મોટો સવાલ, આખરે કોણ રહેશે સત્તામાં અને કોની છીનવાશે સત્તાની ખુરશી? આગળના મિનિટોમાં અમે તમને આપવાના છીએ એવી અંદરની ખબર જે આજ સુધી કોઈ બહાર લાવી શક્યું નથી। તો વિડીયો સ્કીપ કર્યા સુધી અંત સુધી જોડાયેલા રહો, કારણ કે દરેક ક્ષણે નવા ખુલાસા થવાના છે। સૌથી પહેલો ને મોટો સવાલ, શું ભાજપ ફરી એકવાર 2021 જેવા જ નિર્ણય તરફ આગળ વધી રહ્યું છે? યાદ કરો દર્શકો, 2021માં તો આખું મંત્રી મંડળ જ બદલી નાખવામાં આવ્યું હતું, અને એ પણ મુખ્યમંત્રી સહિત। એ સમયે નિર્ણયો માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા દેશની રાજનીતિમાં ભયંકર ચર્ચા જગાવી હતી। સૂત્રો કહે છે કે આ વખતે પણ કંઈક એવું જ થવાનું છે, પણ તફાવત એ છે કે આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યથાવત રાખવામાં આવશે અને સાથે કેટલાક ટોપ પરફોર્મર મંત્રીઓને પણ, પરંતુ બાકીના મંત્રી મંડળનું શું થશે એનું ભવિષ્ય હવે અંધારામાં છે। આગળ જાણશો કે કયા મંત્રીઓનું પત્તું કપાશે અને કયા નવા ચહેરાઓ હવે મંચ પર આવશે। તો ચાલો સૌપ્રથમ વાત કરીએ હાલના મંત્રીમંડળની। હાલમાં મુખ્યમંત્રી સહિત કુલ 17 મંત્રીઓ છે, જેમાં કેબિનેટ કક્ષાના 8 અને રાજ્ય કક્ષાના 8 મંત્રીઓ સામેલ છે, પરંતુ સંવિધાન પ્રમાણે 26 મંત્રીઓ સુધીનો સમાવેશ થઈ શકે છે। હવે સૂત્રો કહે છે કે આવનારા સમયમાં 12 જેટલા મંત્રીઓનું પત્તું કપાશે। આ માત્ર ચર્ચા નથી, આ છે ભવિષ્યનું સંકેત। દર્શકો, કલ્પના કરો, એક સાથે 12 મંત્રીઓની હકાલપટ્ટી ગુજરાતની રાજનીતિમાં આ થશે તો એ બનેલો પ્રસંગ ઇતિહાસના પાનામાં લખાશે। આગળના સેગમેન્ટમાં ખુલાસો કરીશું કે કયા મંત્રીઓનું નામ પહેલેથી જ ચર્ચામાં છે। હાલના મંત્રીઓમાં કેટલાક નામો તો રાજકીય ગલિયારોમાં ખૂબ જ જોરથી ચર્ચાઈ રહ્યા છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા। આ બધા જ મંત્રીઓ એવા છે કે જેઓ સામે પરફોર્મન્સ બાબતે સવાલો ઉઠ્યા છે। સૂત્રો કહે છે કે આ યાદી હજુ વધુ લાંબી છે। આગળ આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓના નામ સાંભળવા જઈ રહ્યા છે, જેને લઈને સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે કે આ ભાગ ચૂકી જશો તો આખી સ્ટોરી અધૂરી રહી જશે। હવે વાત કરીએ રાજ્ય કક્ષાના મંત્રીઓની। સૂત્રો મુજબ નીચેના નામો ખૂબ જ ચર્ચામાં છે: પરસોત્તમ સોલંકી, મત્સ્ય અને પશુપાલન મંત્રી; બચુભાઈ ખાબડ, પંચાયત મંત્રી; મુકેશ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી; ભીખુસિંહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી; કુંવરજી હળપતિ, આદિજાતિ વિકાસ મંત્રી। ખાસ કરીને બચુભાઈ ખાબડનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। સૂત્રો કહે છે કે તેમને સરકારી કાર્યક્રમોથી પણ દૂર રાખવામાં આવ્યા છે, એટલે સંકેતો સ્પષ્ટ છે કે તેમને પડતા મૂકવામાં આવશે। દર્શકો, જો આ નામોની હકાલપટ્ટી થાય છે તો એ ફક્ત કેબિનેટમાં જ નહીં પરંતુ ભાજપની અંદરની રાજનીતિ માટે પણ મોટું ઝટકો સાબિત થશે। હવે સૌથી મોટો સવાલ, નવા મંત્રી કોણ હશે? સૂત્રો કહે છે કે ભાજપ પહેલેથી જ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે, એટલે જ જાતિ પ્રદેશનું સંતુલન અને યુવાનોને તક એ મુખ્ય માપદંડ બનશે। નવા ચહેરાઓમાં સૌથી વધુ ચર્ચાતા નામો આ છે: જયેશ રાદડિયા, હીરા સોલંકી, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, અર્જુન મોઢવાડિયા। આ બધા જ એવા નેતાઓ છે જેમની છબી યુવા, સક્રિય અને સ્વચ્છ રહી છે। ખાસ કરીને જયેશ રાદડિયા અને હીરા સોલંકી જેવા નામો પર પાર્ટીની ટોચની નજર છે। દર્શકો, આગળ જાણશો તો ચોંકી જશો।
હાલના સ્પીકર શંકર ચૌધરીનું નામ પણ કેબિનેટ માટે ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો કહે છે કે આ વખતે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને વધારે પ્રાથમિકતા મળશે, કારણ કે છેલ્લી વખત દક્ષિણ ગુજરાતના મંત્રીઓનો દબદબો રહ્યો હતો. અને દર્શકો, તમને આશ્ચર્ય થશે, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને સીજે ચાવડા એના નામો પણ મંત્રીમંડળની રેસમાં ચર્ચામાં છે. આ બધું જાણીને કદાચ તમને લાગશે કે ભાજપ હવે કોઈ પણ જોખમ લેવા માંગતું નથી, અને સાચું પણ છે, કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતત મજબૂત બની રહી છે. હવે દર્શકો, સૌથી મોટો સસ્પેન્સ કયા મંત્રીઓએ તોફાનમાં પણ પોતાનું પદ બચાવી શકશે, તો સૂત્રો કહે છે કે માત્ર 4 થી 5 મંત્રીઓ જ એ પોતાનું પદ જાળવી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, આ બધા મંત્રીઓએ પોતાની કામગીરીથી એક અલગ ઓળખ બનાવી છે. સૌથી ખાસ વાત તો એ છે કે તેઓ કોઈ મોટા વિવાદોમાં સપડાયા નથી. ખાસ કરીને હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી, અને તેમનું નામ તો એટલું મજબૂત છે કે સૂત્રો કહે છે કે તેમને કેબિનેટમાં પ્રમોશન ઓલમોસ્ટ પાકું માનવામાં આવે છે. દર્શકો, અત્યાર સુધી અમે તમને આપેલા છે મોટા ખુલાસા, પણ સાચું કહું તો આ વાત તો શરૂઆત છે. હવે આગળ જે વાત અને ખુલાસા સાંભળીને કદાચ તમે કહેશો આવી ખબર તો પહેલાં ક્યારેય સાંભળી નહોતી. તો જોડાયેલા રહો, કેમ કે હવે આવશે સૌથી મોટો સસ્પેન્સ. કઈ રીતે વિસાવદર પેટા ચૂંટણીનું આ સમગ્ર મંત્રીમંડળ પર સીધો પ્રભાવ પડશે, અને કઈ રીતે કેટલાક જૂના જોગીઓને ફરીથી પરત પર લાવવામાં આવશે. તો મિત્રો, વાત કરવામાં આવે તો વિસાવદર પેટા ચૂંટણીની આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ જેવા દિગ્ગજો પોતાનું બધું દાવ પર મૂકી બેઠા હતા, પરંતુ પરિણામે ભાજપને હારનો સામનો કરવો પડ્યો. હવે આ હાર ફક્ત એક બેઠક ગુમાવવા નથી, આ છે જાહેર મેસેજ. હાઈકમાન્ડે સાફ કહી દીધું છે, જે મંત્રીઓ પોતાના વિસ્તારનું જાળવી શકતા નથી, જે લોકો સુધી પોતાની કામગીરી પહોંચાડી શકતા નથી, તેવા મંત્રીઓને કેબિનેટમાં રહેવાનો કોઈ અધિકાર નથી. એટલે જ આ પેટા ચૂંટણીની સીધી અસર મંત્રીમંડળના વિસ્તરણ પર જોવા મળશે. ઘણા નેતાઓના રાજકીય ભવિષ્ય પર આ પરિણામે મોટું ગ્રહણ લાવી ગયું છે. હવે એક મોટો સવાલ, શું ભાજપ ફરીથી જૂના અનુભવી નેતાઓની આગળ લાવશે? 2021માં ભાજપે મોટા પ્રયોગો કર્યો હતો, નવા ચહેરાઓને તક આપી હતી, પરંતુ અનેક જગ્યાએ નિરાશા મળી. હાઈકમાન્ડ માને છે કે હવે રિસ્ક લેવાનો સમય નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પોતાનું દબાણ બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપને એવા જોગીઓ જોઈએ જે મેદાનમાં ઘોડા જેવી દોડ લગાવી શકે. સૂત્રો કહે છે, સાઇડલાઇન કરેલા કેટલાક શક્તિશાળી નેતાઓને ફરીથી મહત્વના વિભાગો સોંપવામાં આવી શકે છે. એટલે દર્શકો, હવે રાજકારણમાં પાછા ફરશે એવા ચહેરા જેને લોકો ભૂલી ગયા હતા, પણ હવે તેઓ ફરી હેડલાઇન બનશે. દર્શકો, એક બીજી મહત્વની વાત, ઉત્તર ગુજરાત હાલમાં કોંગ્રેસ, જિગ્નેશ મેવાણી અને જ્ઞાનીબેન ઠાકોર જેવા ચહેરાઓ થકી ઉત્તર ગુજરાત મજબૂત બની રહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં કોંગ્રેસની પકડ વધતી જાય છે. બીજી બાજુ ભાજપ પાસે છે એક ટ્રમ્પ કાર્ડ, શંકર ચૌધરી. સૂત્રો કહે છે, શંકર ચૌધરીને સ્પીકર પદેથી રાજીનામું અપાવીને સીધું કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે, કારણ કે એક જ બનાસ ડેરી થકી ઉત્તર ગુજરાતમાં તેમનો દબદબો અદ્ભુત છે. ભાજપા હવે જાણે છે કે 2027ની ચૂંટણીમાં યુવાનોનો ફેક્ટર સૌથી મોટો બનશે. યુવાનો હવે ફક્ત જાતિ કે ધર્મ નહીં, પણ વિકાસ અને પરફોર્મન્સને પણ મહત્વ આપે છે. એટલે જ એવા ચહેરાઓને તક મળશે કે જેઓની છબી યુવા અને સ્વચ્છ છે. સૂત્રો કહે છે કે આ યાદીમાં સંગીતા પાટીલ અને અર્જુન મોઢવાડિયાનો સમાવેશ થાય છે. ખાસ કરીને સંગીતા પાટીલ મહિલા નેતૃત્વને આગળ લાવવા ભાજપે હંમેશા પ્રયત્ન કર્યા છે, તો આ વખતે પણ મહિલા નેતાઓને કેબિનેટમાં ખાસ સ્થાન મળી શકે છે. હવે એક રસપ્રદ મુદ્દો, રાજ્ય કક્ષાના મંત્રીઓમાંથી કેબિનેટમાં પ્રમોશન. હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી, આ નામ હવે ગુજરાતમાં દરેકને ઓળખાય છે. તેમનું કામ કરવાની સ્ટાઇલ, મીડિયા પ્રેઝન્સ અને યુવાનોમાં લોકપ્રિયતા, આ બધા જ કારણો છે કે સૂત્રો કહે છે કે તેમને કેબિનેટમાં પ્રમોશન ઓલમોસ્ટ નક્કી માનવામાં આવે છે. જગદીશ વિશ્વકર્મા ઉદ્યોગ વિભાગ સાથે જોડાયેલા, તેમનું પણ પરફોર્મન્સ પ્રશંસનીય રહ્યું છે. તે આથી બંનેને રાજ્ય કક્ષામાં સીધું તો કેબિનેટમાં
લઈ જવાશે તેવી પૂરી શક્યતાઓ માનવામાં આવી છે. મિત્રો, ગુજરાત સરકારમાં સૌથી પહેલા ફેરફારની હવા ક્યાં પહોંચે છે? જવાબ છે સચિવાલય. હા, સચિવાલયના અધિકારીઓને અંદાજ આવી જાય છે કે ક્યારે મંત્રી બદલાવાના છે. હાલની સ્થિતિ એ છે કે અધિકારીઓનો મોટો નિર્ણય અટકાવી રહ્યા છે. કોઈ નવો પ્રોજેક્ટ, કોઈ નવી ફાઇલ હાથમાં જ નથી લગાવી રહ્યા. કારણ એક જ છે, કોઈ નવા મંત્રી આવે અને જૂના નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવે તો આથી હાલ સચિવાલયમાં શાંતિ છે, પણ એ શાંતિ તોફાન પહેલાની છે. મિત્રો, અત્યાર સુધી અમે તમને આપેલા છે અનેક ખુલાસા. વિસાવદર પેટા ચૂંટણીની અસર, જૂના જોગીઓની વાપસી, ઉત્તર ગુજરાતના પરિબળો, તો યુવા નેતાઓની એન્ટ્રી અને સચિવાલયની અંદરની ચળવળ. પણ સાચા તોફાન હજુ આવવાના બાકી છે. હાઈકમાન્ડની બેઠકમાં શું ચર્ચા ચાલી રહી છે? કયા નેતાઓ પર સીધું પીએમ મોદી અને અમિત શાહની નજર છે? અને કઈ રીતે આ આખી રમતમાં આમ આદમી પાર્ટી છુપાઈને મોટો ફાયદો ઉઠાવી શકે છે? આ ખુલાસા સાંભળ્યા વગર તમે આખી સ્ટોરી ક્યારેય સમજી નહીં શકો. જોડાયેલ રહો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ સાથે. મિત્રો, વાત કરવામાં આવે તો દિલ્હીમાં હાઈકમાન્ડની બેઠકમાં પીએમ મોદી અને અમિત શાહે સ્પષ્ટ કહી દીધું છે, ગુજરાતમાં ચૂંટણી જીતવી છે તો કંઈક મોટું કરવું પડશે. આથી મંત્રીઓની પસંદગી હવે ફક્ત ગુજરાતના નેતાઓના હાથમાં નથી. દરેક નામ પર સીધું હાઈકમાન્ડની સહી જરૂરી છે. એટલે જ રાજકીય નિષ્ણાતો કહે છે કે કયા નેતાઓને મંત્રી બનશે તો તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અહીં એક મોટો મુદ્દો આમ આદમી પાર્ટી. ભાજપની આંતરિક ઉથલપાથલનો સૌથી મોટો ફાયદો આપને મળી શકે છે. કેમ? કારણ કે લોકોમાં મેસેજ જાય છે કે ભાજપ અંદરથી અશાંત છે, નેતાઓ વચ્ચે એકતા નથી. આપ આ મેસેજને એમ્પ્લિફાય કરીને લોકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. આથી ભાજપ માટે ફેરફાર ડબલ એજ સ્વોર્ડ સાબિત થઈ શકે છે. એક તરફ નવા ચહેરાઓથી તાજગી અને બીજી તરફ વિરોધીઓ માટે નવો મુદ્દો. દર્શકો, હવે આખી વાતને જોડીએ તો 12 જેટલા મંત્રીઓનું પત્તું કપાશે, નવા ચહેરાઓને તક મળશે, જૂના જોગીઓને પરત લાવવામાં આવશે, યુવા અને મહિલા નેતાઓને ખાસ પ્રાથમિકતા મળશે, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માને પ્રમોશન મળશે. આ બધું મળીને બનશે 2027ની ચૂંટણી માટેનું સૌથી મોટું રાજકીય પઝલ. હવે જોવાનું એ છે કે આ પઝલ સાથે ભાજપને જીત તરફ લઈ જાય છે કે પછી વિરોધીઓને તક આપે છે. આજે આપણે એક કરીને મોટા ખુલાસા કર્યા. કયા મંત્રીઓ જશે, કયા આવશે, કોને પ્રમોશન મળશે, કોણ વાપસી કરશે, આ બધું અમે તમારી સમક્ષ મૂકી દીધું છે. પરંતુ એક વાત ચોક્કસ છે, ગુજરાતની રાજનીતિ હવે નવા ચહેરાઓ અને નવા પ્રયોગો તરફ જવા તૈયાર છે. તો દર્શકો, આ હતી અમારી વિશેષ રિપોર્ટ. ગુજરાત કેબિનેટમાં સુનામી, 12 મંત્રીઓના કપાશે પત્તા, નવા ચહેરાઓની એન્ટ્રી. કારણ કે આગળ અમે ફરીથી આવી જ એક્સક્લુઝિવ અંદરની માહિતી લઈને આવતા રહીશું. તો મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં તમારા વિચારો જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા જ વિડીયો સાથે.